પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે પ્રભુ મહાવીરના ઉપદેશ મુજબ કરુણા અને જીવદયાના અભિયાન રૂપે અમારું પલ્લવ્ય પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ છેલ્લા 3 વર્ષથી અભિયાન ચલાવી રહ્યું છે અને અબોલ જીવોને, ગાયોને ઘાસ, કૂતરાને રોટલા, પક્ષીઓને ચણ, પક્ષીઓને કુંડા, આ બધી પ્રવૃત્તિઓ છેલ્લા 3 વર્ષથી અમારું ગ્રુપ કરી રહ્યું છે. અને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના દિવસ નિમિત્તે પ્રભુ વીરે જે સંદેશ આપ્યો છે એ સંદેશને અનુસરીને અમો આજ રોજ 1000 પક્ષીઓના કુંડાનું વિતરણ, 200 કૂતરાની ચાટનું વિતરણ અને 100 જેટલી ગાયોના પાણી પીવાના કુંડાનું વિતરણ આજ કરી રહ્યા છીએ. અને અમે દર વર્ષ લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને એમના સહકાર થકી જ આ અમારી પ્રવૃત્તિ ધમધમતી રહે છે. અમારું આગામી આયોજન એક વિશાળ પક્ષીઘર બનાવવાનું છે અને એ અમે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઉત્તરાયણ ઉપર 1500 કિલો ગાયોને ગોળ ખવડાવ્યો ત્રીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે. પલ્લવ્યા પાર્શ્વનાથ દાદાની સાલગીરા નિમિત્તે 207 કિલો કૂતરાઓને લાડુ ખવડાવ્યા, ગાયોને ઘાસ ખવડાવ્યું. પલ્લવ્યા પાર્શ્વનાથ જન્મ કલ્યાણક નિમિત્તે 207 કિલો કૂતરાઓને લાડુ અને ગાયોને સિટીમાં પાલનપુર ઘાસ ખવડાવ્યું. અને ભગવાન મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણક નિમિત્તે 1000 પક્ષી કુંડાનું અમે આયોજન કર્યું, 125 કૂતરાઓની ચાટોનું આયોજન કર્યું અને 25 ગાયોના મોટા કુંડાનું અમે આયોજન કર્યું છે. આ બધું અમારું જીવદયા ગ્રુપ ચાલે છે. એમાં લોકો ફંડ લખાવે છે, કોઈનો બર્થડે હોય, એનિવર્સરી હોય, પુણ્યતિથિ હોય, એમાંથી અમે આ બધું આયોજન કરીએ છીએ.